નમો નમઃ. સુપ્રભાતમ બાળકો. આજે આપણે ધોરણ 6માં સંસ્કૃત વિષય આપણા માટે નવો છે. તો પાઠ 3 તૃતીય પાઠ લેખનમ એટલે કે લેખન કાર્ય એનો આપણે અભ્યાસ કરીશું. બાળમિત્રો, સંસ્કૃત ભાષાનું મહત્ત્વ અને વર્ણ પરિચયનો આપણે અભ્યાસ કરીશું. પ્રાચીન સમયથી જ સંસ્કૃત ભાષાનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે. સંસ્કૃત ભાષાને દેવોની ભાષા કહેવામાં આવી છે. એટલે કે દેવવાણી, વાણી એટલે ભાષા, ગીરવાણ ગીરા, ભારતીય સંસ્કૃતિની ભાષા અને સંસ્કારી લોકોની ભાષા એ સંસ્કૃત ભાષા છે. આપણા પ્રાચીન ગ્રંથો મહાભારત, રામાયણ વગેરે તેમજ આપણી હિન્દુ સંસ્કૃતિની જે ધાર્મિક વિધિઓ છે એ સંસ્કૃત ભાષામાં જ થાય છે. આમ આપણા ગ્રંથો અને ધાર્મિક પ્રસંગોની વિધિને આપણે સમજવી હોય અને આપણી ભારતીય સંસ્કૃતિને સમજવી હોય તો આપણે સંસ્કૃત ભણવું ખૂબ જ આવશ્યક છે. સંસ્કૃત ભાષા એ દરેક અન્ય ભાષાઓની જનની કહેવાય છે. જનની એટલે માં. ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ બધી જ ભારતીય ભાષાઓમાં બહોળા પ્રમાણમાં સંસ્કૃત શબ્દો છે. આ બધી ભાષાઓ સંસ્કૃત ભાષામાંથી જ જન્મ પામી છે. આમ સંસ્કૃતને શીખવાથી બીજી ભાષાઓ પણ આપણે સરળતાથી શીખી શકીએ છીએ. અને હિન્દી એટલે કે રાષ્ટ્રભાષા અને માતૃભાષા ગુજરાતી ને સમૃદ્ધ બનાવવામાં સંસ્કૃતનો મહદ અંશે ફાળો રહ્યો છે. તેનો કોઈપણ વિષયમાં સહજ પ્રવેશ થઈ શકે છે. જેણે સંસ્કૃતનું પૂર્ણપણે જ્ઞાન લીધેલું હોય તેવા વિદ્યાર્થીઓ. આમ સંસ્કૃતને શીખવાથી બીજી ભાષાઓ પણ આપણે સરળતાથી શીખી શકીએ છીએ અને તેને આપણે સમૃદ્ધ બનાવી શકાય છે. સંસ્કૃત શીખનારની બુદ્ધિને એવી તાલીમ મળેલી જ હોય છે કે તે કોઈપણ વિષયમાં પાવરધો બની શકે છે અથવા તો કોઈપણ વિષયમાં સહજ પ્રવેશ કરી શકે છે. કોમ્પ્યુટર નિષ્ણાતોના મતે એવું કહેવાય છે કે કોમ્પ્યુટર માટે એટલે કે સંગણક માટે, કોમ્પ્યુટરને સંસ્કૃતમાં સંગણક કહેવામાં આવે છે. તો કોમ્પ્યુટર નિષ્ણાતો એવું કહે છે કે સંગણક માટે આ સંસ્કૃત ભાષા છે એ પૂર્ણપણે અનુકૂળ છે. સંસ્કૃત ભાષા તો દેવનાગરી લિપિમાં લખાય છે. સંસ્કૃતની સાથે હિન્દી અને ગુજરાતીની લિપિ પણ દેવનાગરી લિપિ છે. તેને નાગરી કે દેવનાગરી લિપિ કહેવામાં આવે છે. આ લિપિની અંદર અક્ષરો ઉપર શિરોરેખા કરવામાં આવે છે. શિરોરેખા કરવી ખૂબ જ અનિવાર્ય હોય છે. આપણી રાષ્ટ્રભાષા હિન્દીને પણ શિરોરેખા કરી અને દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. પરંતુ ગુજરાતી લિપિના મૂળાક્ષરોની ઉપર બાળકો શિરોરેખા કરવામાં આવતી નથી. પ્રાંતીય ભાષાઓની જનની એ સંસ્કૃત છે. સંસ્કૃત ભાષા તો જ્ઞાન વિજ્ઞાનની ભાષા છે અને તેમાં સંપૂર્ણ કક્ષાનું વ્યાકરણ ધરાવતી ભાષા જો કહેવાય તો એ સંસ્કૃત છે. માટે આપણે સંસ્કૃત ભાષાને પહેલાં લેખન કાર્યથી જાણીએ. પહેલાં તો વર્ણ એટલે કે મૂળાક્ષરો, સંજ્ઞાઓ પણ એને કહેવાય છે. તો આપણે ગુજરાતી અને હિન્દીની માફક સ્વર અને વ્યંજન પહેલાં જાણીશું. તો સંસ્કૃતમાં સ્વર 13 છે, વ્યંજન 33 છે અને કુલ મળીને આ સ્વર અને વ્યંજન મળીને કુલ વર્ણો 46 બને છે. સ્વર વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? તો જેનો ઉચ્ચાર આપણે સ્વતંત્ર કરી શકીએ તેવા વર્ણના મૂળ ધ્વનિને સ્વર કહેવાય છે. સ્વર બોલવા માટે વ્યંજનની જરૂર પડતી નથી. એવી જ રીતે વ્યંજનની વ્યાખ્યા જોઈએ કે જેનો ઉચ્ચાર કરતી વખતે સ્વરોની મદદ લેવી પડે છે તેવા વર્ણના ધ્વનિને વ્યંજન કહેવાય છે. આવા વ્યંજનો 33 છે. કથી આગળના બધા જ ક, ખ, ગ એ બધા
મૂળાક્ષરો જે આપણે લખીએ છીએ એ વ્યંજનો કહેવાય છે. અને સ્વરો અ, આ, ઈ, રૂ એ બધા મૂળાક્ષરો છે એ આપણે સ્વર તરીકે ઓળખીએ છીએ. વ્યંજન વી વત્તા અંજન. વી એટલે વિશેષ અને અંજન એટલે કાજળ. એના વડે વી વત્તા અંજન એ શબ્દ પરથી વ્યંજન શબ્દ બનેલો છે, જેનાથી ભાષાનો નિખાર તરી આવે છે. જેમ કાજળ આંખમાં નાખવાથી સ્ત્રીનું મુખ શોભી ઉઠે છે, તેમ સ્વરની સાથે વ્યંજન મળવાથી ભાષાની સમૃદ્ધિ વધે છે અને તેનો નિખાર તરી આવે છે. સ્વર વિનાના માત્ર વ્યંજનને નીચે ત્રાસી લીટી કરીને તેને ખોડો કરવામાં આવે છે. આવા વ્યંજનોને વ્યંજનાત કે હલંત એમ બોલાય છે. વ્યંજનમાં અ ન ઉમેરેલો હોય તો ક, ખ, ગ એ કેવી રીતે બોલાય છે? આ રીતના બોલાય છે. ક, ખ, ગ, ગ. આ જે ત્રાસી લીટી નીચે કરી છે એને ખોડો અક્ષર કહેવામાં આવે છે, અથવા તો આ ગ છે તો એને વ્યંજનાત ગ કહેવામાં આવે છે, અથવા ખોડો ગ કહેવામાં આવે છે, અથવા તો હલંત ગ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વ્યંજનમાં એટલું ખબર પડી કે સ્વર વિના વ્યંજન અધૂરો છે. તો આવા વ્યંજનોને વ્યંજનાત કે હલંત એમ બોલાય છે. અને જ્યારે તેમાં અસ્વર ઉમેરાય છે ત્યારે આખો ક બને છે. તો અહીંયા આપણે એનું ઉદાહરણ જોઈએ. આ ક છે એ હલંત ક કહેવાય છે, પરંતુ એની અંદર પ્લસ કરીએ અસ્વર તો ક એ પૂર્ણ ક એટલે કે ક વ્યંજન બને છે. જ્યાં સુધી ક વ્યંજન ન બને, એમાં અસ્વર ન ઉમેરાય, ત્યાં સુધી આ ક છે આ રીતના જ લખવામાં આવે છે. એને હલંત ક, વ્યંજનાત ક અથવા ખોડો ક કહેવામાં આવે છે. દરેક વ્યંજનનો ઉચ્ચાર અસ્વર દ્વારા જ કરવામાં આવે છે. આ વાત ખૂબ જ નોંધનીય છે બાળકો. વ્યંજનના પ્રકારો છે, એમાં આપણે વ્યંજનનો અનુનાસિક વ્યંજનનો પ્રકાર આપણે આજે ભણીએ. અનુનાસિક એટલે કે નાસિકા દ્વારા બોલાતા વ્યંજનો. જેમાં વ્યંજનો આપણે અનુનાસિક વ્યંજનો વાળા શબ્દો જોઈએ, એના પરથી આપણને અનુનાસિક વિશે ખ્યાલ આવશે. ક, ખ, ગ અને ગ. તમે ગુજરાતીમાં જે અને હિન્દીના મૂળાક્ષરો ભણ્યા એમાં આ વ્યંજન પછી સંસ્કૃતમાં અનુનાસિક આવે છે. 5મા અક્ષરે અનુનાસિક છે. જુઓ, ક, ખ, ગ અને ગ આ 4 વર્ણ પછી 5મા અક્ષરે આ પ્રકારનો અનુનાસિક આવે છે. માટે આ અનુનાસિકને 5મા અક્ષર પણ કહેવામાં આવે છે. 5મા સ્થાને અનુનાસિક પોતાનું સ્થાન ગ્રહણ કરે છે, માટે તેને 5મા અક્ષર પણ કહેવાય છે. અને નાસિકા વડે અનુનાસિક બોલવામાં આવે છે, એટલે કે નાક વડે બોલાતા વ્યંજનોને અનુનાસિક કહેવામાં આવે છે. ગ પછી આપણે ચ બોલીએ છીએ તો ચ, છ, જ, ઝ પછી આ પ્રકારનો અનુનાસિક આવે છે. ટ, ઠ, ડ, ઢ પછી અણ બોલીએ છીએ આપણે. ત, થ, દ, ધ પછી ન બોલીએ છીએ. પ, ફ, બ, ભ અને પછી મ. તો વિદ્યાર્થી મિત્રો, આ 5મી લાઈનમાં જે મૂળાક્ષરો આવ્યા છે એ અનુનાસિક કહેવાય છે, કારણ કે આ વર્ણ નાસિકા વડે બોલાય છે અને તે 5મા સ્થાને પોતાનું સ્થાન ગ્રહણ કરે છે, માટે તેને 5મા અક્ષર કહેવાય છે. હવે આ અનુનાસિકનું ઉચ્ચારણ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા, આ સંખ્યા છે એને તમે જો ગુજરાતીમાં સંખ્યા લખો તો ગુજરાતીમાં સંખ્યા તમે આ રીતના લખો છો.
પરંતુ હિન્દી અને ગુજરાતીમાં અનુનાસિકનો પ્રયોગ નહીં, પરંતુ સંસ્કૃતમાં આવા પ્રકારના અનુનાસિકનો પ્રયોગ કરી સંખ્યા લખવામાં આવે છે. તો આ જે અનુનાસિક છે એના ઉદાહરણો અહીંયા લખેલા છે. આ બધા ઉદાહરણો તમારે પોતાની નોટમાં નોટ કરવાના છે. તો આને વંચાય, આનું ઉચ્ચારણ સંખ્યા થાય, આનું ઉચ્ચારણ થશે અંકુશ. તો અહીંયા આપણે આ જે અનુનાસિક છે એનો ઉચ્ચારણ બરોબર જોવાનું છે. અંકુશ, આને શું કહેશું? અંકુશ. મંગલવાસર, એનો અર્થ થાય મંગળવાર. તો ગુજરાતીમાં જે મંગળવાર લખો છો તમે એ રીતના અહીંયા સંસ્કૃતમાં લખાશે નહીં, પરંતુ સંસ્કૃતમાં અનુનાસિકનું ઉચ્ચારણવાળા મૂળાક્ષરો લખાય છે. તો મંગલવાસર. હવે બીજા ક્રમનો જે અનુનાસિક છે એના ઉદાહરણો. કુંચિકા. અહીંયા શું બોલાય? આ જે અનુનાસિક છે એનું ઉચ્ચારણ કરતી વખતે બોલાશે કુંચિકા. અહીંયા થશે સંચિકા. શું થશે? સંચિકા. અહીંયા થશે પંચ. તમે ગુજરાતીમાં પંચ લખશો તો ઉપર અનુસ્વાર કરશો, પરંતુ સંસ્કૃતમાં અનુસ્વાર આવતો નથી, અનુનાસિક વપરાય છે. તો આનું ઉચ્ચારણ થશે પંચ. હવે અણ. તો અહીંયા મંડુક, સુંઢા, ઘંટાનાદ, સુધાખંડ, ભાંડાકારમ. ઉચ્ચારણ વ્યવસ્થિત અનુનાસિકનું જોવાનું છે. ન. યંત્રમ, ગ્રંથ, દંતાહા, ઉન્નત, અનંતરમ અને સન્નિભ. સન્નિભ એટલે સમાન. ચિંતયતુ. ચિંતયતુ એટલે વિચારો. વેદાંત, બાળકનું નામ છે વિદ્યાર્થીનું. વેદાંત. ફરીથી એકવાર જોઈએ. સંખ્યા, અંકુશ, મંગલ વાસર. હવે બીજા અનુનાસિકનું ઉચ્ચારણ. સંચિકા, કુંચિકા, પંચ. અણવાળું અનુનાસિકનું ઉચ્ચારણ. મંડુક, સુંઢા, ઘંટાનાદ, સુધાખંડ. આ જે પાછળ છે એને વિસર્ગ કહેવામાં આવે છે, એનું ઉચ્ચારણ હ કરવામાં આવે છે. આને ગુરુ વિરામ પણ કહેવાય છે. ભાંડાકારમ, અહીંયા મ ખોડો છે. યંત્રમ, ગ્રંથ, દંતાહા, ઉન્નત, અનંતરમ, સન્નિભ, ચિંતયતુ, વેદાંત. સ્તંભ, ધમ્મક, વિદ્યા આરંભ. આરંભ, આરંભ એટલે શરૂઆત. ગુજરાતીમાં આરંભ લખીએ ત્યારે આપણે બાળમિત્રો ર ઉપર અનુસ્વાર કરીએ છીએ, પરંતુ સંસ્કૃતમાં ર ઉપર અનુસ્વાર થતો નથી, પરંતુ અડધો મ મૂકવામાં આવે છે, જે અનુનાસિક કહેવાય છે. હવે આ શબ્દોમાં પરથી આપણે ઉચ્ચારણ જોયું. હવે લિંગ ઓળખાવો એવો પ્રશ્ન પણ તમારે ભણવામાં આવે છે. લિંગ એટલે આપણે જેમ ગુજરાતીમાં સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ હોય છે, એવી રીતે જ બાળમિત્રો સંસ્કૃતમાં લિંગ પરિવર્તન માટે કેવું એવું બોલીને લિંગ પરિવર્તન થતું નથી. એનો અલગ નિયમ છે, જે આપણે બીજા પાઠમાં સમજાવી દીધું છે, પરંતુ ફરી એકવાર આનું દ્રઢીકરણ કરીએ. તો અંકુશ છે, વિસર્ગવાળા શબ્દો છે એ પુલ્લિંગ છે. કયા છે? પુલ્લિંગ. અકારાંત પુલ્લિંગ છે. વિસર્ગવાળા શબ્દો, જે શબ્દના છેડે વિસર્ગ હોય એટલે કે બે ટપકાની નિશાની હોય તેવા શબ્દો પુલ્લિંગમાં આવે છે, પુરુષવાચક છે. અને બીજું અંકુશ, સ બોલો છો ત્યારે અંતે, શબ્દના અંતે અ સ્વરનો ઉચ્ચાર થાય છે, માટે તેને અકારાંત પુલ્લિંગ કહેવામાં આવે છે. અકારાંત પુલ્લિંગ શબ્દમાં ખ્યાલ આવી ગયો હશે હવે તમને. એ જ રીતે આપણે આવાળા સ્વર, આ સ્વરનો જે ઉપયોગ થાય તો એ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ
જે છે એ સ્ત્રીલિંગમાં આવે. આકારાંત શબ્દના અંતે આ સ્વરનો ઉચ્ચાર થાય તો એ શબ્દ આકારાંત સ્ત્રીલિંગ થશે. આ કુંચી કા બોલો છો ત્યારે શબ્દના છેડે આ બોલાય છે, એટલે એ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. સંચિકા અહીંયા પણ આ બોલાય છે. એ રીતે બીજા પણ ઘણા ઉદાહરણો છે. સૂંઢા એ પણ આકારાંત છે. આગળ યંત્રમ, ખોડો મ હોય પાછળ, અંતે ખોડો મ, જે આપણે વ્યંજનાત્મની વાત કરી તે ખોડો મ હોય તે અકારાંત નપુંસકલિંગ શબ્દ બને છે. તો જ્યાં પણ ખોડો મ હશે એ શબ્દ કેવા હશે? અકારાંત. અહીંયા યંત્ર બોલો છો ત્યારે ત્રના પાછળ અસ્વરનો ઉચ્ચાર થાય છે, માટે એ કયું શબ્દ કહેવાય? અકારાંત કહેવાય. પરંતુ પુલ્લિંગ છે કે નપુંસકલિંગ એ જોવા માટે પુલ્લિંગ હશે તો શબ્દના છેડે વિસર્ગ હશે, અને નપુંસકલિંગ હશે તો શબ્દના છેડે ખોડો મ હશે. તો યંત્રમ. એવી જ રીતે ભાંડાકારમ, આ શબ્દ છે એ પણ નપુંસકલિંગ છે. અનંતરમ એ પણ નપુંસકલિંગ છે, કારણ કે શબ્દના છેડે ખોડા મનો પ્રયોગ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અકારાંત પુલ્લિંગ અને નપુંસકલિંગ જોયું. હવે આપણે સ્ત્રીલિંગ એમાં આકારાંત જોયું. હવે ઈકારાંત જોઈએ. તો ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ જે આપણી બુકમાં ઘણા બધા ઉદાહરણો છે અને આપણે રોજબરોજ પણ બોલીએ છીએ. આ મોટો દીર્ઘ ઈ છે. તો દીર્ઘ ઈ જે શબ્દના છેડે દીર્ઘ ઈ વપરાયો હોય તે ઈકારાંત કહેવાય છે, અને ઈકારાંત એ સ્ત્રીલિંગ શબ્દ ગણાય છે. તો ઘટી, અહીંયા ઘટી શબ્દ સ્ત્રીલિંગ છે અને આ દીર્ઘ ઈ વપરાયો છે. સંસ્કૃતમાં દીર્ઘ ઈ આ રીતના લખાય. તો દીર્ઘ ઈ છે આ, માટે આ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. ચુલ્લી, પુષ્પાધાની, નદી, દ્રોણી, તો આ બધા જ શબ્દોના છેડે દીર્ઘ ઈનો પ્રયોગ થયો હોવાથી તે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો ગણાય છે. આકારાંત અને ઈકારાંત શબ્દો સ્ત્રીલિંગમાં આવે છે. ઈકારાંત અને આકારાંત એ બંને શેમાં આવે છે? સ્ત્રીલિંગમાં આવે છે. અને અકારાંત એ પુલ્લિંગ અને નપુંસકલિંગ શબ્દમાં આવે છે. ફરીથી આપણે આ લિંગ ઓળખાવોનું દ્રઢીકરણ કરીએ. બાળમિત્રો, ફરીથી જોઈએ. જેના શબ્દના પાછળ વિસર્ગ હોય તે શબ્દ અકારાંત પુલ્લિંગ શબ્દ છે. એવી જ રીતે જે શબ્દના છેડે ખોડો મ છે, એટલે કે વ્યંજનાત્મ છે, એ શબ્દ છે એ નપુંસકલિંગ શબ્દ છે. પુલ્લિંગ અને નપુંસકલિંગ ઓળખવામાં ખૂબ જ સરળ છે. વિસર્ગવાળા શબ્દો પુલ્લિંગ છે અને ખોડો મ વાળા શબ્દો એ નપુંસકલિંગ છે. હવે સ્ત્રીલિંગ શબ્દોની ઓળખ કેવી રીતે કરશો તમે? તો દીર્ઘ ઈ વાળા શબ્દો હશે એ સ્ત્રીલિંગમાં જ આવે છે, અને એ જ રીતે જે કાનાવાળા શબ્દો છે, કુંચિકા, સંચિકા, પછી દંતા, સૂંઢા, આ બધા જે શબ્દો છે એ સ્ત્રીલિંગ શબ્દો છે. કાનાવાળા શબ્દો એટલે કે આકારાંત, જેના છેડે આનો પ્રયોગ થતો હોય, આ સ્વરનો પ્રયોગ થતો હોય, અને જેના છેડે ઈ સ્વરનો પ્રયોગ થતો હોય, એ બંને શબ્દો સ્ત્રીલિંગ શબ્દો છે. તો આપણે અહીં લિંગ ઓળખાવો એ નિયમો પ્રમાણે અભ્યાસ કર્યો. હવે આગળ આપણે લેખનમ પાઠ જોઈએ. તો ભાવિકની સાધ્યપોથી પેજ નંબર 3 અને 5નો અભ્યાસ તમે ઘરે કરી શકો છો. લેખનમ એટલે લેખન કાર્ય.
સંસ્કૃતના જે આપણે આગળનું જે વ્યાકરણ વિભાગ છે, લિંગ ઓળખાવો છે, અનુનાસિક છે, દરેક વિસર્ગનું શું મહત્ત્વ છે, વ્યંજનાતનું શું મહત્ત્વ છે, એ બધું જાણ્યા પછી હવે આપણે લેખન તરફ આગળ વધીએ. વિદ્યાર્થીઓ, સંસ્કૃત ભાષા આપણે અગાઉ જોયું તેમ નાગરિકે દેવનાગરી લિપિમાં લખાય છે. આપણી રાષ્ટ્રભાષા હિન્દીની પણ આ જ લિપિ છે અને આપણી માતૃભાષા ગુજરાતીની લિપિ પણ દેવનાગરી જ છે. શિરોરેખાને બાદ કરતાં ગુજરાતીના મોટાભાગના મૂળાક્ષરો દેવનાગરી લિપિની માફક જ લખાય છે. કેટલાક મૂળાક્ષરોના વળાંકમાં થોડીક ભિન્નતા જોવા મળે છે. સંસ્કૃત ભાષાના મૂળાક્ષરોમાં પણ કેટલાક મૂળાક્ષરો એકબીજા સાથે ખૂબ જ સામ્યતા અને થોડી ઓછી ભિન્નતા ધરાવે છે. આવા મૂળાક્ષરોના લેખનને આપણે આજે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહ્યું તેમ થોડી ભિન્નતા ધરાવતા મૂળાક્ષરો, થોડીક જ ભિન્નતા, થોડુંક જ જુદાપણું, એનો અર્થ થશે કે થોડી ભિન્નતા સાથે વધારે સામ્યતા ધરાવતા જોડીઓ. બીજી રીતે કહીએ તો વધુ સામ્યતા, વધુ સમાનતા ધરાવતા મૂળાક્ષરોની જોડીઓ. તો આપણે સંસ્કૃતમાં આ શિરોરેખા કહેવામાં આવે છે. મૂળાક્ષરોની ઉપર જે લાઈન કરવામાં આવે છે એને શિરોરેખા કહેવામાં આવે છે. હવે એના વળાંકોમાં થોડીક ભિન્નતા, તો આ જુઓ ગ અને આ છે ધ. થોડીક જ ભિન્નતા છે. અહીં વળાંકોમાં થોડો ઉપરની સાઈડ ધને ગોળાકારમાં લઈ જવામાં આવે છે. આટલી જ ભિન્નતા બંનેમાં છે, પરંતુ બંનેનું ઉચ્ચારણ અલગ થાય છે. ટ અને ઠ, એવી જ રીતે પ અને શ, વ બ. અહીંયા વળાંકોની ભિન્નતા આપણે જોવાની છે. આ વળાંકોની ભિન્નતા આપણે જોવાની છે. પ, તો પ કરીએ તો અહીંયા સ બનાવવા માટે ખાલી ફક્ત વચ્ચે શિરોરેખા લીટી કરવામાં આવે છે. શિરોરેખાની પણ એક ત્રાસી લીટી કરવામાં આવે છે, તો સ થઈ જાય છે. વ અને બ, બમાં પણ એ જ રીતે સંસ્કૃતમાં અને હિન્દીમાં બ આ રીતના જ લખાય છે. ય અને થ, તો અહીંયા પણ થમાં પણ અહીંયા ગોળાકાર વળાંક લેવામાં આવે છે. બાકીનો વળાંક સરખો છે. મ અને ભ, એમાં પણ ભમાં અહીંયા થોડોક ઉપર વળાંક લેવામાં આવે છે. જો આ મમાં થોડો વળાંક મૂકીએ તો ભ થઈ જાય, પરંતુ થોડીક ભિન્નતા છે પણ સામ્યતા વધુ છે. ઈ, આ નાનો ઈ છે અને આ મોટો ઈ છે. મોટા ઈમાં ફક્ત ઉપર રેફ કરવામાં આવે છે. ઉ, તો આ ઉ મોટો છે, દીર્ઘ ઉ, અને આ નાનો ઉ છે. એ, અને આનો ઉચ્ચાર થાય છે એ. ક અને ફ, આ બંને મૂળાક્ષરોમાં પણ થોડીક સામ્યતા છે અને થોડીક ભિન્નતા છે. લ અને અળ, આ અળ હવે લુપ્ત થઈ ગયો છે. સંસ્કૃતમાં જ્યારે વેદો હતા ત્યારે વેદો પુરાણોમાં આ અળનો ઉચ્ચાર થતો હતો. હવે આપણા પાઠ્યપુસ્તકમાં ક્યાંય અળનો ઉચ્ચાર થતો નથી. ચ, જ, અહીંયા પણ વળાંકોમાં આપણે જોઈ શકીએ છીએ કે વળાંકોમાં ભિન્નતા નથી, પરંતુ સામ્યતા છે. અને થોડીક ભિન્નતા તો આ જમાં આવું લાઈન, આડી લાઈન હોતી નથી. હવે જ્ઞ, જ્ઞ, આમાં પણ સરખો વળાંક છે, જોઈ શકાય છે. આ અનુનાસિક છે ચ વર્ગનો અને આ છે જ્ઞ, તો સરખો વળાંક છે. ઢ, તો ઢમાં પણ તમે વળાંક જોઈ શકો છો અને આ છે દ, વળાંક સરખો છે. ર અને શ, શ અને ખ, ડ અને આ છે અનુનાસિક જ્ઞ. જ, આ જ અને આ હ. ત અને ન, અહીંયા તના છેડે ન ગોળ વળાંક નથી અને નમાં વળાંક કર્યો છે, તો થોડીક ભિન્નતા થઈ ગઈ. ગ
અને ત્ર, અ અને આ. તો બાળમિત્રો, આ આપણે થોડીક ભિન્નતાવાળા જે મૂળાક્ષરો છે એની જોડીઓ જોઈએ. આ જોડીઓ તમારે નોટબુકમાં નોટ કરી દેવાની છે. પરીક્ષાલક્ષી આ બધી જોડીઓ મેં લખેલી છે. હવે આપણે મૂળાક્ષરોમાં જો લેખન કાર્ય આપણને વળાંકો અને લેખન કાર્ય કરતાં આવડી જાય તો પછી આપણે અનુલેખન કરી શકીએ. અનુલેખનનો અર્થ થશે જોઈ જોઈને સુંદર અક્ષરે લખવું. આવો પ્રશ્ન પણ આપણે પરીક્ષામાં હોય છે. તો આપણે પહેલાં ઉચ્ચારણ જોઈએ. દેવમ નમામી, દેવોને નમસ્કાર કરું છું, આવું એનું ગુજરાતી થશે. પરંતુ અનુલેખનમાં ગુજરાતી અનુવાદ કરવાનું હોતું નથી. દેવમ નમામી અહીં જોઈ જોઈને તમારે લખવાનું હોય છે. દેવમ ઈક્ષતે, દેવને ઈચ્છે છે, દેવોની ઈચ્છા રાખે છે. તો દેવ કૃપાની ઈચ્છા રાખે છે એવું આનું અનુવાદ થાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અનુલેખન એટલે જોઈ જોઈને લખવું. એટલે દેવમ ઈક્ષતે અહીં તમારે જોઈ જોઈને લખવાનું રહેશે. મૂષકઃ, મૂષક કોણ છે? શંકર ભગવાનના પુત્ર ગણેશનું વાહન છે ઉંદર. તો મૂષકઃ ગણેશસ્ય વાહનમ, વાહનમ તો ઉંદર ગણેશનું વાહન છે. પરંતુ બાળમિત્રો, અનુલેખનનો અર્થ શું થયો? જોઈ જોઈને લેખન કાર્ય કરવું. અનુ એટલે અનુકરણ, એટલે જોઈ જોઈને વિસર્ગ, અનુનાસિક, અનુસ્વાર, પૂર્ણવિરામ બધાનો ખ્યાલ રાખી, વ્યંજનાત મ, વિસર્ગ વગેરેનો ખ્યાલ રાખીને તમારે જોઈ જોઈને લખવાનું છે. વંદે માતરમ. હવે આગળ આપણે અનુલેખન જોયા પછી બીજો એક ટૉપિક જોઈએ છીએ જે લેખન કાર્યમાં ખૂબ જ જરૂરી છે. સંસ્કૃતમાં કોઈપણ વાક્ય લખો ત્યારે આ બાબત ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે. રેખાંકિત પદોને સુધારીને યોગ્ય વિધાન બનાવો. આવો પ્રશ્ન પણ આપણને પરીક્ષામાં પૂછાય છે. રેખાંકિત પદ એટલે કે પરીક્ષામાં ખોટા પદ નીચે રેખા કરેલી હશે અને એ શબ્દની જગ્યાએ તમારે સાચો શબ્દ લખવાનો હોય છે. તો આ વાક્યમાં આ જે બે ઉદાહરણો છે એ ઉદાહરણોને જ મેં અહીંયા લીધા છે રેખાંકિત પદોમાં. દેવમ નમામી. તો વિદ્યાર્થી મિત્રો, આ બોલીએ આપણે દેવમ નમામી, પરંતુ દેવમ નમામી આ રીતના લખાતું નથી. કારણ કે સંસ્કૃતમાં નિયમ અનુસાર લખવામાં આવે છે. તો મ પછી જો વ્યંજન હોય, આ ન છે એ શું છે? આપણે વ્યંજન ભણી ગયા આજે. તો ન શું છે? વ્યંજન છે. તો દેવ શબ્દ પછી આ જે ન છે એ વ્યંજન છે. મ પછી જો વ્યંજન આવે તો મ થાય નહીં, પરંતુ મની જગ્યાએ અનુસ્વાર થાય છે. તો આ જે દેવમ છે એ તમારે પરીક્ષામાં સુધારી અને આ જે રાઈટ છે દેવમ નમામી એ તમારે શબ્દ સુધારીને આખું વાક્ય પરીક્ષામાં લખવાનું હોય છે. ફરીથી જોઈએ. દેવમ નમામી આવું પ્રશ્ન છે. તો આમાં કયો નિયમ લાગશે? તો મ પછી વ્યંજન આવે તો મની જગ્યાએ અનુસ્વાર કરવો. આ નિયમ અહીં વપરાય છે. બીજું એક વાક્ય પ્રશ્નમાં છે દેવમ ઈક્ષતે. તો અહીંયા દેવમ નીચે અંડરલાઈન છે. તો જુઓ, દેવમ ઈક્ષતે. અહીંયા મ પછી જો સ્વર આવે તો અહીંયા મ પછી સ્વર છે ઈ સ્વર છે. તો મ પછી જો સ્વર આવે તો દેવમ ઈક્ષતે આ રીતના લખાશે નહીં. એનું સુધારેલું વાક્ય છે દેવમ ઈક્ષતે. મ પછી જો સ્વર, આ ઈ છે સ્વર છે, માટે ઈ સ્વર હોય તો આગળ જે અનુસ્વાર કરવાની જગ્યાએ મ ખોડો કરવો. તો આ નિયમમાં થોડી જ ભિન્નતા છે. જો મ ઉચ્ચારણ થતું હોય, વ્યંજનાત્મનું ઉચ્ચારણ થતું હોય, એના પછી જો વ્યંજન આવે તો વ્યંજન
આવે તો અનુસ્વાર કરવાનો રહેશે, પરંતુ મ ના ઉચ્ચારણ પછી જો સ્વર આવતો હોય તો મ વ્યંજનાત મ મૂકવાનો રહેશે. એના પછી જે વાક્યના અંતે જો મ આવે તો અનુસ્વાર થતો નથી અને શબ્દ એકલા શબ્દના છેડે પણ એટલે કે અંતે પણ જો મ આવે તો અનુસ્વાર થતો નથી. અહીં અનુસ્વાર કરવામાં આવતો નથી, પરંતુ વાક્ય અને શબ્દના છેડે જો મનું ઉચ્ચારણ આવતું હોય તો ખોડો મ જ રાખવો, એટલે કે વ્યંજનાત હલંત મ જ રાખવામાં આવે છે. હવે બાળમિત્રો આપણે વાક્યનું ઉચ્ચારણ જોઈએ. સર્વે ભવંતુ સુખિનઃ એટલે કે બધા જ સુખી થાવ. સર્વે ભદ્રાણી પશ્યંતુ એટલે કે બધાનું કલ્યાણ, ભદ્રાણી એટલે કલ્યાણ, બધાનું કલ્યાણ જુઓ. એવી જ રીતે અન્ય વાક્યો સ્વાધ્યાયપોથીમાં આપેલા છે, આપણે વાંચીએ. વાંચન કરવાનું છે. શારદાએ નમઃ સરસ્વતીને નમસ્કાર હો. વીણા પુસ્તક ધારિણી વીણા અને પુસ્તક ધારણ કરનારી કઈ દેવી છે? સરસ્વતી. પ્રસન્ના ભવ સર્વદા હંમેશા પ્રસન્ન રહેજો. બીજા વાક્યો છે. એકમ વનમ અસ્તિ એક જંગલ હતું. શશક ભીત ભવતી સસલું ડરી ગયું. શૃગાલઃ અનુધાવતી શિયાળ પાછળ દોડે છે. અનુધાવતીનો અર્થ થાય અનુ એટલે પાછળ અને ધાવતી એટલે દોડે છે, તો અનુધાવતી એટલે પાછળ દોડે છે. શશક વૃક્ષ સમીપમ આગચ્છતિ સસલું વૃક્ષની પાસે આવે છે. શશક પલાયનમ કરોતી સસલું ભાગી જાય છે. બાળમિત્રો, લેખનમમાં આપણે આકાશ પદ્ધતિમાં ના વાક્યો પણ આમાં આપેલા છે, તો આપણે સ્વાધ્યાય પોથીના વાક્યોનો ખૂબ જ અભ્યાસ કરજો. ચલો, અસ્તુ. જય હિન્દ, જયતુ સંસ્કૃતમ.